Good morning, student. Myself, Latia Vaisali. Now we go ahead in English, Standard 11, Part 3. The unit name is The Journey of My Life from Earth to Everest. You know very well, this lesson is about Arunima Sinha. And we see that Arunima was throwing out from the moving train and she lost her left leg. After that, she was fitted. Her left leg was fitted in her aims, and then one of the men named Sahib increased his confidence and gave him a inspiration, gave her a inspiration to climb Mount Everest. And then she decided to climb the Everest. Now we go ahead in unit 1, read 1, scene number 3. Scene 3, in this scene we see that on 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkasi. તો અરુણિમા કહે છે કે 28મી ફેબ્રુઆરી 2012 લગભગ એક વર્ષ બાદ આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. કઈ બાબતને એક વર્ષ બાદ કહે છે કે જ્યારે હું ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ હતી, મને ધક્કો મરાઈ ગયો હતો, એના લગભગ એકાદ વર્ષ બાદ આઈ સેટ આઉટ બરાબર આવશે સ્ટાર્ટ ધ જર્ની. એ પોતાની મુસાફરની શરૂઆત કરે છે. કઈ તરફ જવાની? ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ. એટલે કે જે ટ્રેનિંગ આપણી સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ છે, જેનું સેટઅપ એટલે કે ઊભી કરેલી છે, જે સંસ્થા સ્થાપેલી છે. કોણે સ્થાપેલી છે? તો બચેન્દ્રી પાલ. તો બચેન્દ્રી પાલ સ્થાપિત જે ટ્રેનિંગ સંસ્થા છે એના તરફ પોતાની મુસાફરી શરૂ કરે છે. જે ક્યાં આવેલી છે સંસ્થા? તો નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશીની નજીક એની જે સંસ્થા આવેલી છે બચેન્દ્રી પાલની, એ સંસ્થા તરફ પોતે જવાની પ્રયાણ કરે છે. બચેન્દ્રી પાલ તો યુ નો વેરી વેલ કે કોણ છે? કે જેને ફર્સ્ટ માઉન્ટ એવરેસ્ટને સર કર્યો તે વ્યક્તિ. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. કોલ્ડ અપ એટલે કે ફોન કરવો. એટલે કે મેં બચેન્દ્રી પાલને ફોન કરી દીધો કે એને જણાવ્યું, એ કહેવા માટે કે વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, અમે ઉત્તરકાશી આવી પહોંચેલા છીએ. એ બાબતને ઇન્ફોર્મ આપતો એ કોલ કરે છે. સી વોઝ સરપ્રાઇઝ બરાબર નવાઈ પામી ગઈ, આશ્ચર્યચકિત થઈ જાઓ. એટલે કે બચેન્દ્રી પાલ છે એ જાણીને ખૂબ જ સરપ્રાઇઝ થઈ જાય છે કે હાઉ ક્વિકલી, કેટલું ઝડપથી આઈ હેડ રીચ્ડ, કે હું ત્યાં પહોંચી ગઈ. એટલે કે બચેન્દ્રી પાલ એ જાણીને ખૂબ જ સરપ્રાઇઝ થઈ જાય છે કે કેટલું ઝડપથી હું ત્યાં પહોંચી ગઈ. આફ્ટર ધીસ, પછી, આના પછી, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. એટલે કે મારો જે આત્મવિશ્વાસ છે એ સ્કાય રોકેટ થવો, એટલે કે ખૂબ જ ઇન્ક્રીઝ થઈ જવો, વધી જવો. એટલે કે મારો જે વિશ્વાસ છે ખૂબ જ વધી જાય છે. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ અ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. અને બચેન્દ્રી પાલ પણ એને ખૂબ જ સપોર્ટ કરે છે. બચેન્દ્રી પાલ હંમેશા કહે છે કે પમ્પિંગ કરવું એટલે કે દબાણપૂર્વક ભરવું. અને આમાં શું કહે છે? મારામાં હંમેશા નવો કોન્ફિડન્સનો ઉમેરો કરતી હતી. નાસીપાસ નથી કરતી, પણ એમાં કોન્ફિડન્સ વધારતી હતી કે યુ કેન ડુ ધીસ. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન, અને કહેતી કે અરુણિમા તું બીજા કરતાં ચઢિયાતી છે. ધેન અધર્સ, બીજા કરતાં. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. એટલે કે આ બધા લોકો તો અપંગતાની વસ્તુથી પીડાય છે, સફરિંગ થાય છે એટલે પીડાવો, બરાબર. અપંગ હોવાના કારણે પીડાય છે. બટ નોટ યુ, તું નહીં. તું પણ અપંગ છે છતાં પણ તારામાં વસ્તુ જોવા મળતી નથી. આમ કહીને એનો કોન્ફિડન્સ પમ્પિંગ કરે છે, એટલે કે વધારે છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. પ્રાઉડ એટલે કે મને તારા તરફ ગર્વ છે, તારા પ્રત્યે મને અભિમાન છે. આ પ્રમાણે કહીને એ એનું કોન્ફિડન્સને ફૂલ ઓફ કરે છે. કોણ કરે છે? અરુણિમા સિન્હા. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન, અને વાત કહે છે પરંતુ
એવરેજ એક્સપેન્ડિશન એટલે કે ટૂંકમાં પ્રવાસ કરવો, ચઢાણ કરવું ટૂંકમાં. એવરેસ્ટનો પ્રવાસ કરતાં પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, એટલે કે તારે તારી જાતને પ્રૂવ કરવી એટલે કે સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. શું કહે છે કે જો તું જે ચઢાણ છે ચામસર કાંગડીનું, જે લડાખ ખાતે આવેલું છે, એની ઊંચાઈ કેટલી છે તો 21,798 feet, બરાબર. એ ચઢાણ જો તું સર કરી લઈશ તો શું કહે છે કે તો તું તારી જાતને પ્રૂવ કરી નાખીશ આ ચઢાણ કરીને, તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો શું કહે છે કે તું તારા આપણે એવરેસ્ટને સર કર્યું તારે માનવાનું છે. ટૂંકમાં એવરેસ્ટ તારા હાથમાં જ છે એ માની લેવાનું. એટલે કે પહેલાં તારે એવરેસ્ટ ચડતા પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે. એ માટે તારે આ જે ચામસર કાંગડીનું જે લડાખનું જે ચઢાણ છે એ તારે સર કરવું પડશે. એ સર જો થઈ જાય તો તારે માની લેવાનું કે એવરેસ્ટ પર તું છે જ, તારી જાતને એવરેસ્ટ પર છતાં તને કોઈ રોકી શકશે નહીં. આ પ્રમાણે બચેન્દ્રી પાલ હંમેશા એનું એક પ્રકારનો કોન્ફિડન્સનો ઇન્ક્રીઝમેન્ટ કરતી હતી. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિશન, એટલે કે તે ચઢાણને તે સફળતાપૂર્વક કમ્પ્લીટ કરે છે. કયું ચઢાણને કમ્પ્લીટ કરે છે તો ચામસર કાંગડીનું. કેટલા ફીટનું છે તે આપણે આગળ જોયું 21,000 વાળું, બરાબર. એ ચઢાણને તે સક્સેસફુલી કમ્પ્લીટ કરે છે. બાય ધ ટાઈમ we reached the base camp situated at 18,000 feet. 16 of the 19 members of the team had retired. શું કહે છે કે જ્યારે અમે બેઝ કેમ્પ સુધી પહોંચીએ છીએ ત્યાં સુધીમાં તો જે 18,000 ફીટ ઉપર આવેલું છે બેઝ કેમ્પ, ત્યાં પહોંચે ત્યાં સુધીમાં તો 16 of the 19 members of the team had retired. અમારી ટીમ 19 સભ્યોની હોય છે, એમાંથી 16 મેમ્બર્સ તો નીકળી જાય છે, એ ચઢાણ કરવા માટે આગળ જઈ શકતા નથી. અમે 19 જણા ગયા હોય છે અને અમારી 16 જ જણ તો નીકળી જ જાય છે, બાકી 3 વધે છે. એટલે કે 18,000 ફીટની ઊંચાઈ ઉપર કેટલા બધા તો બાકાત થઈ જાય છે. એટલે કેટલું બધું ચઢાણ કેવું છે, કપરું છે. પણ બચેન્દ્રી પાલ હજી નીકળી નથી. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, એટલે કે 18,000 ફીટની ઊંચાઈ તે સર કરી રહી છે બેઝ કેમ્પની. એટલે કે બેઝ કેમ્પ ઉપર બચેન્દ્રી પાલ છે તેને આવકારે છે. મેરી શેરની સી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ, એટલે કે મારી શેરની કહીને તે મને સંબોધે છે અને પોતાના શું કહે છે વોર્મ એમ્બ્રેસ, એટલે કે મને હૂંફપૂર્વક તે ભેટી પડે છે, મને બાથમાં લઈ લે છે. ઇન ધ ઇવનિંગ, અને સાંજના સમયે બચેન્દ્રી પાલ એનાઉન્સ કરે છે કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હવે તે એવરેસ્ટ ચડવા માટે કેવી છે, સક્ષમ છે, એ તૈયાર છે, એવું ડિક્લેર કરી નાખે છે, એનાઉન્સમેન્ટ કરી નાખે છે, જાહેર કરી દે છે. સી ઓલ્સો એસ્યોર્ડ મી ડેટ, એસ્યોર બરાબર ખાતરી આપી, એ મને એ પણ બાબતની ખાતરી આપે છે કે સી વુડ ટોક ટુ ધ ઓફિસિયલ, એ ઓફિસરોને વાત કરશે એટ ટાટા સ્ટીલ કંપનીના ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, એટલે કે મારું જે એવરેસ્ટનું ડ્રીમ છે, સપનું છે, એને સાકાર કરવા માટે ટાટા સ્ટીલ કંપનીના જે ઓફિસરો છે તે મને સ્પોન્સરશિપ આપે એ બાબતની વાત પણ તે લોકોને કરશે, એવો મને વિશ્વાસ અપાવે છે. સ્પોન્સર કરવું એટલે કોઈને ટૂંકમાં એની પ્રકારની બધી સુવિધાઓ પૂરી પાડવી, એના માટે પૈસાઓ પ્રોવાઈડ કરવા, એટલે કે એ પ્રકારની વાત પણ બચેન્દ્રી પાલ મને કરે છે. નાવ સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. Exactly 2 years had passed since I was thrown out of the moving train. શું કહે છે આપણને કે સીન 4માં કહે છે કે હું આવી પહોંચું છું એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર 11મી એપ્રિલ 2013ના રોજ.
પહેલાં આપણે કીધું 28મી ફેબ્રુઆરી 2012 એને બચેન્દ્રી પાલને મળી હતી, અને પછી એકાદ વર્ષ બાદ તે માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી જાય છે. એટલે કે એક્ઝેક્ટલી બરાબર 2 વર્ષ વીતી ગયા. હેડ પાસ્ડ ધ સીન સાઇડ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, એટલે કે ચાલતી ગાડીમાંથી મને જે ફેંકી દેવામાં આવી હતી, અને લગભગ 2 વર્ષ બાદ તે માઉન્ટ એવરેસ્ટને સર કરવાની નજીકમાં છે. એટ ધ કેમ્પ શું કહે છે, નો બડી સીમ ટુ નો ડેટ આઈ હેન આર્ટિફિશિયલ લેગ, એટલે કે એ કેમ્પમાં કોઈને પણ સીમ્ડ ટુ એટલે કે જાણવું, પણ આમાં સીમ્ડ ટુ નો ડેટ કોઈને પણ ન બળે, કોઈને પણ ખબર ન હતી કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, મારો એક પગ કેવો છે, નકલી છે. એ બાબતની કોઈને હજુ જાણકારી હતી નહીં. વન ડે પણ એક દિવસ શું થાય છે કે વાઇલ રિટર્નિંગ, જ્યારે તે રિટર્ન થાય છે, પાછી ફરે છે, માય લેફ્ટ લેગ ગોટ વેટ, એનો જે ડાબો પગ છે, જે ટૂંકમાં આર્ટિફિશિયલ છે, એ ભીંજાઈ જાય છે. વેટ થવો એટલે ભીંજાઈ જવું, વિથ સ્નો, બરફના કારણે. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ, કારણ કે જે સરફેસ એટલે કે સપાટી કેવી છે, સ્લીપરી છે, લપસની જે સપાટી છે બરફની, એના કારણે તે ઘણીવાર કપલ ઓફ ટાઈમ્સ 2-3 વાર તે લપસી જાય છે. એના કારણે જેનો લેફ્ટ લેગ છે તે બરફના કારણે ભીંજાઈ જાય છે બરફમાં. એટલા માટે નેક્સ્ટ મોર્નિંગ તે શું કરે છે, આઈ લેફ્ટ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય, એ પોતાનો લેફ્ટ પગ જે આર્ટિફિશિયલ છે તે બહાર કાઢે છે, અને એને ડ્રાય કરવા માટે સૂર્યપ્રકાશમાં મૂકે છે, સૂર્યના તડકામાં ડ્રાય કરવા, સૂકવવા માટે મૂકે છે. અને એટ ધેટ ટાઈમ, અને બરાબર તે સમયે, સમ ફોરેનર્સ રિયલાઇઝ, કેટલાક જે ફોરેનર્સ વિદેશીઓ મારી સાથે હતા એને ખબર પડે છે કે આઈ હેડ ઓનલી વન લેગ, મારે ફક્ત એક જ પગ છે. ત્યારે બધાને ખબર પડે, આ સિવાય કોઈને પણ ખબર હતી નહીં કે અરુણિમા સિન્હાને એક પગ, ટૂંકમાં તે અપંગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ એટલે ઇન્ક્રીઝ થવું, આગળ સ્કાય રોકેટ શબ્દ આવ્યો, આમાં સોર્ડ એટલે કે પછી મારો ટીઆરપી રેટ વધી જાય છે. ટીઆરપી બરાબર પબ્લિક, આપણે ટૂંકમાં ખ્યાતનામ બનવાનો જે રેટ આવે ટેલિવિઝનમાં, તે એનો ખૂબ જ વધી જાય છે. કારણ કે હવે બધાને ખબર પડે કે એક અપંગ વ્યક્તિ જે એક પગવાળી છે એ એવરેસ્ટને સર કરવા માટે વધી રહી છે આગળ. પછી એની આપણે ખૂબ જ એની ટૂંકમાં લોકોને જાણકારી પ્રાપ્ત થાય છે, અને ટૂંકમાં એની નામના વધતી જાય છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, હવે એનું છેલ્લું ચરણ છે એવરેસ્ટને સર કરવાનું, જે સાગરમાથા કહેવાય, બરાબર. ફાઇનલ છેલ્લી એની યાત્રા. હેડ ઓફ ધ સી એટલે કે સમુદ્રનું માથું કહી શકાય, એને નામ જ આપ્યું સાગરમાથા. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, એટલે કે એવરેસ્ટનું સ્થાનિક નામ લોકોએ આપેલું છે સાગરમાથા, ટૂંકમાં ગુજરાતીમાં કહી શકીએ સાગરનું માથું, બરાબર. એટલે કે જે સાગરમાથાનું જે છેલ્લું ચઢાણ છે એમાં નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, એમાં નીમા કાંચા નામનો કોઈ વ્યક્તિ છે, એનો માઉન્ટેનનો ગાઈડ છે, એને ગાઈડ આપનાર છે. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાળીઝ મેન, એ ખૂબ જ સારો અને ખૂબ જ હેલ્પ કરે તેવો, બરાબર. એટલે કે તે હેલ્પફુલ વ્યક્તિ છે નેપાળનો, નેપાળી જ મેન છે, નેપાળી છે, એ ખૂબ જ સારો છે અને હંમેશા એને હેલ્પ કરે એવો, બરાબર, એનું ખૂબ જ મદદ કર એવો વ્યક્તિ નેપાળી જ છે. હું યુઝડ ટુ સ્કોલ્ડ મી, તે ઘણીવાર મને ધમકાવતો પણ ખરો, મારા પર મને ખીજાતો પણ ખરો. એટ ટાઈમ્સ, ઘણીવાર. વેન અપસેટ, જ્યારે પોતે અપસેટ થઈ જતી ત્યારે એ ચોક્કસપણે એને ખીજાતો એવો નેપાળી જ નીમા કાંચા નામનો એનો ગાઈડ છે, એ ખૂબ જ સારો છે અને ખૂબ જ હેલ્પફુલ છે. તો તમને ક્વેશ્ચન પૂછાય, હુ વોઝ નીમા કાંચા એન્ડ હાઉ હી વોઝ, તો એ કેવો છે, તો નાઇસ છે, હેલ્પફુલ વ્યક્તિ છે. એ ઘણીવાર અરુણિમાને અપસેટ થઈ ત્યારે એને સ્કોલ્ડિંગ પણ કરે છે, અને નેપાળી જ મેન છે. એ વ્યક્તિ જ્યારે એનું ફાઇનલ એક્સપ્લેનેશન શરૂ થાય છે આપણે સાગરમાથાનું, ત્યારે એ અરુણિમાને હેલ્પ કરે છે. આપણે અહીં સાગરમાથાનું આપણે આ જોઈ શકાય છે એનું પિક.
ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. હવે છેલ્લો જે પીક છે સાગરમાથા, એટલે કે છેલ્લું જે શિખર છે માઉન્ટ એવરેસ્ટનું, એનો ટ્રેકની શરૂઆત થઈ છે. એટલે કે અંતિમ ચરણ આવી જાય છે. અંતિમ યાત્રા એવરેસ્ટની હવે શરૂ થાય છે. એ કેવી છે? તો ઇટ વોઝ વેરી ડેન્જરસ. ખૂબ જ ભયાનક, ખતરનાક છે. નેરો પાથ, રસ્તો કેવો છે? સાંકડો છે. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એ ઘણીવાર લપસી જાય છે, પડી પણ જાય છે. ફેલ વન્સ એટલે ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. એનો ઓક્સિજન પણ ખૂટતો જતો હોય છે, ઘટતો જતો હોય છે. રનિંગ આઉટ એટલે આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હવે કન્ડિશન કેવી છે? એનો પગ એક તો નકલી છે, એટલે કે એના પેઇનિંગ લેગ સાથે તે પોતે સ્ટ્રગલ કરતી રહી હોય છે, સંઘર્ષ કરતી આગળ વધી રહી હોય છે. રસ્તો સાંકડો છે, ડેન્જરસ છે, લપસણો છે, એક બે વાર પડી પણ જાય છે, ઓક્સિજન પણ ખૂટતો જાય છે, અને એવી કન્ડિશનમાં તે પોતાના પેઇનિંગ લેગ સાથે એ આગળ વધી રહી છે, સંઘર્ષ કરતાં તે આગળ ધપી રહી છે. માય શેરપા સેડ. એનો શેરપા કોણ છે? નીમાકાંચા. કહે છે કે આઈ મસ્ટ ક્વિટ. હવે મારે છોડી દેવું જોઈએ. ક્વિટ કરવું એટલે ત્યજી દેવું, લીવ કરી દેવું, એટલે કે હવે ચઢાણને છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ડેટ. પરંતુ મને ખબર હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક. હવે પાછું જવાનું જ નથી. નીમાકાંચા એનો શેરપા એને કહે છે. શેરપા એટલે એક પ્રકારનો નેપાળી વ્યક્તિ જે માઉન્ટેનર્સ હોય એ લોકોને હેલ્પ કરે, બધી વસ્તુ આપવામાં, ચઢાણમાં, એનો શેરપા કહેવાય. એટલે શેરપા એને કહે છે કે હવે તારે છોડી દેવું જોઈએ, કારણ કે તારો ઓક્સિજન પણ ખૂટી રહ્યો છે, હવે તું આગળ નહીં વધી શકે. પરંતુ અરુણિમા ડિસાઇડ કરે છે અને કોન્ફિડન્સફુલ છે કે હવે મારે કોઈ પણ સંજોગોમાં ગોઈંગ બેક નો, એટલે કે મારે પાછું વળવું જ નહોતું. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ડેટ આઈ શુડ રિટર્ન. જો કે એનો શેરપા શું કહે છે કે ઇન્સિસ્ટ કરવું, આગ્રહ કરે છે કે મારે પાછું વળી જવું જોઈએ, કારણ કે પ્રોબ્લેમ આગળ જતા થશે. છતાં પણ એ પોતાની જાતને પુશ કરે છે, આગળ ધક્કો મારતી રહે છે, પોતાની જાતને આગળ એવરેસ્ટ તરફ ધકેલે છે. કન્ડિશન ખૂબ જ ક્રિટિકલ છે. એનો શેરપા પણ એને ઇન્સિસ્ટ કરે છે કે પ્લીઝ કમ બેક, પાછા વળી જઈએ, પરંતુ પોતે મનથી કેવી છે? મક્કમ છે કે નહીં, મારે તો આગળ વધવું જ છે. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. એટલે કે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો સમિટ સુધી પહોંચવા માટે, શિખર સુધી પહોંચવા માટે પૂરતો ઓક્સિજન હતો. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. એટલે કે મારા દેશના ફ્લેગને ફરકાવવા માટે અને ત્યાં સુધી પહોંચવા માટે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર. પછી જે કંઈ થાય એનો કંઈ પ્રોબ્લેમ હતો નહીં, પછી જે થવું હોય થાય, પણ ત્યાં સુધી પહોંચવાનો મારી પાસે ઓક્સિજન હતો એની ખબર હતી. એટલે તે મનથી મક્કમ છે, પછી જે થવું હોય ભલે થાય, કદાચ હું જીવું કે મરું, પણ મારે શિખરને સર તો કરવું જ છે. કારણ કે આપણને આગળ વાત કરી કે ઓક્સિજન ઘટી રહ્યો છે, ઉપર કદાચ પહોંચી તો જાય પણ પાછું આમાં પ્રોબ્લેમ થાય એમાં, કે ઓક્સિજન ફિનિશ થઈ જવા આવ્યો હતો. છતાં પણ શું કહે છે કે હું સમિટ સુધી પહોંચી જાઉં અને મારા દેશના ધ્વજને ફરકાવું, એટલો તો મારી પાસે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે જ. એટલે પછી જે થાય એની મને કોઈ ચિંતા નથી, એટલું મનથી મક્કમ કહીને ત્યાં વધે છે. આઈ ટોલ્ડ નીમાકાંચા ફર્મલી. ફર્મલી એટલે દૃઢતાપૂર્વક, નિશ્ચયતાપૂર્વક. એ નીમાકાંચાને ફર્મલી કહે છે કે રિમેમ્બર, યાદ રાખો કે નન કેન ડિફીટ યુ. તમને કોઈ હરાવી શકતું નથી. અન્ટિલ યુ કન્સીડ. જ્યાં સુધી તમે એને તાબે ન થાવ, અને શરણે ન થાવ, ટૂંકમાં હાર ન માની લો, ત્યાં સુધી તમને કોઈ હરાવતું નથી. તમે હાર માની લો તો તમને કોઈ હરાવી દે, પણ તમે એને શરણે ન થાવ, તાબે ન થાવ, તો તમને કોઈની હિંમતે તમને કંઈ હરાવી શકે. એટલે કે મારે હવે હાર માનવી જ નથી, ગમે તેવા સંજોગોમાં મારે ઉપર પહોંચવું જ છે. યસ, ઓકેજનલ ફેલ્યુઅર્સ વિલ ટેસ્ટ યુ. હા, અવારનવાર જે પ્રસંગોપાત નિષ્ફળતાઓ છે તમારી કસોટી ચોક્કસ લેશે, બટ કીપ ટ્રાઈંગ. તમારે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આના પરથી શીખ મળે છે કે જીવનમાં ઘણી બધી નિષ્ફળતાઓ આવે, પણ આપણે પ્રયત્ન કરવાનું છોડવું જોઈએ નહીં. જીવનમાં ગમે તેવા પ્રોબ્લેમ્સ આવે, આપણે નાસીપાસ થવું જોઈએ નહીં. એટલે કે ગમે તેવો સમય આવે, સફળતાઓ આપણને જીવનમાં ન મળતી હોય, નિષ્ફળતાઓ વારંવાર મળતી હોય, છતાં પણ આપણે અમારી શીખીને આગળ વધવું જોઈએ. એટલે કે આ સમયે
એનો જે શેરપા છે નીમાકાંત છે એ પણ ના પાડે છે, ઓક્સિજન પણ ખૂટી રહ્યો હોય છે, કન્ડિશન એવી ક્રિટિકલ છે, છતાં પણ એ મનથી કેવી છે, મક્કમ કહે છે. શું કહે છે? જ્યાં સુધી આપણે હાર ન મળે ત્યારે આપણને કોઈ હરાવી શકતું નથી. નિષ્ફળતાઓ તો મળતી જ રહે, પણ આપણે પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. આવા દૃઢ નિશ્ચય સાથે, એ દૃઢ મનોબળ સાથે તે પોતાની જાતને આગળ ધકેલે છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. જો આપણે સફળતાનો સામનો કરવા માટે નિષ્ફળતાઓનો સામનો કરતા જ રહીશું સફળતા પ્રાપ્ત કરવા માટે, તો શું કહે છે? આપણી માટે કોઈને કોઈ તકના દ્વાર ખુલ્લા જ રહે છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે કેટલીક તકોના દ્વાર ચોક્કસ આપણા માટે ખુલી જાય છે. જો આપણે હિંમત ન હારીએ તો આવું બને છે. આપણે જો શરૂઆતમાં જ હિંમત હારી જઈએ તો આપણે નિષ્ફળતાનો જ સામનો કરવો પડે. પણ અરુણિમા શું કહે છે કે આપણી માટે કાંઈ ને કાંઈ ચાન્સના તક છે એના દ્વાર ખુલેલા જ હોય છે, જો આપણે હિંમત હારીએ નહીં તો. એમ કરીને તે આગળ વધે છે. ધેન આઈ કુડ સી હિમ, પછી એને જોવે છે. ફોલોઈંગ મી, એ મારી પાછળ પાછળ આવતો હોય છે. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ડ્રેગ કરવું, બરાબર ખસેડવું. આપણે કોમેડીમાં ડ્રેગ કરીએ છીએ પ્રમાણે એ પોતાની જાતને ઉપર તરફ ધકેલે છે. જ્યારે પોતાની જાતને ઉપર તરફ ધકેલતી હોય છે, કારણ કે હવે એનામાં ચાલવાની કેપેસિટી નથી, પરાણે જ્યારે ડ્રેગ કરવું કહેવાય. એટલે કે ઘસેડાતી પોતાની જાતને ઉપર તરફ ખેંચે છે. એટલે પાછું એને જુએ છે તો હજુ નીમા કાંચા જે વ્યક્તિ ના પાડતો હોય છે એ એની પાછળ પાછળ આવતો હોય છે. તો કે એને ચોક્કસપણે કંઈ પણ દીધું કે હવે હું જતો રહું, તારે જે થવું એ કરવું એ કર. છતાં પણ એ વ્યક્તિ જુએ છે કે નહીં, આ વ્યક્તિ જો હિંમત ન હારતી હોય તો મારે પણ એની હેલ્પ કરવી જોઈએ. નીમા કાંચે એટલું પણ કહે કે તું તારે જવું હોય તો જા, મારે કંઈ આવવું નથી. છતાં અરુણિમા હિંમત હારતી નથી, આગળ વધે છે. પછી નીમા કાંચાને પણ એવું ફીલ થાય છે કે નહીં, મારે પણ એને હેલ્પ કરવી જોઈએ. એ ના પાડ્યા છતાં પણ એની પાછળ પાછળ જાય છે. ધ ડ્રેક કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. જ્યાં સુધી તે ફાઇનલી પહોંચી ન જાય સમિટ સુધી, ત્યાં સુધી પોતાને ઘસેડવાનું આગળ ને આગળ ચાલુ રાખે છે. એટલે આ પ્રમાણે તે ખૂબ જ નિષ્ફળતાઓ પ્રાપ્ત કરે છે, મન મક્કમ રાખે છે ઘણી બધી પ્રોબ્લેમ્સ હોવા છતાં પણ, બરાબર. અને છે ફાઇનલી એ પોતાની જાતને એવરેસ્ટ ઉપર પહોંચાડી રહી છે. હવે ઉપર જે પહોંચી જાય એનું શિખર કેવું છે, તો શું કહે છે? ધ ટોપ ઇઝ સ્મોલ 20x20 આઈસ ટેબલ. જે શિખર જે મેઇન છે એ નાનકડું 20x20નું એક આઈસ ટેબલ જેવું છે. બરફનું ટેબલ 20x20નું હોય એ સાઇઝનું એક એ ટોપનું શિખર છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. શું કહે છે કે હું જોતી હોય છે કે ત્યાં ઘણા બધા કન્ટ્રીના ફ્લેગ લહેરાતા હોય છે, ફરકતા હોય છે. જે લોકો જ પહોંચે પોતાના દેશના ધ્વજને ત્યાં લહેરાવે, એટલે કે ત્યાં તે ઘણા બધા દેશના ફ્લેગને ફ્લટરિંગ થતા જ જુએ છે, ખૂબ જ પ્રાઉડલી, ગર્વતાથી. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. એટલે કે એ પોતાની આ ક્ષણને ઘણી બધી વાર પોતાના માઇન્ડમાં જીવ્યા કરે છે, ઘણી બધી વાર આ ક્ષણને યાદ કર્યા કરે છે. આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ડેટ ફાઇનલી આઈ અરાઇવ્ડ. જ્યાં સુધી એ ફાઇનલી પહોંચી જાય ત્યાં સુધી પોતાની જાતને આ જીવ્યા કરે છે. એટ 10:55 AM on 21st May 2013 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. દુનિયાના ટોપ ઉપર તે હોય છે વર્લ્ડના, બરાબર. 10:55 21મી મે 2013ના રોજ. ત્યાં જઈને પણ શું થાય છે આપણે જોઈએ કે ત્યાં જઈને પણ એ પેલા નીમા કાંચાને કહે છે પોતાના શેરપાને કે પ્લીઝ મારો પીક લે. તો નીમા કાંચાને સજેસ્ટ કરે છે કે તારું ઓક્સિજન ખલાસ થઈ ગયો છે, તો અત્યારે ફોટો પાડવાની કન્ડિશન નથી, તો પણ છતાં બી કહે છે કે નહીં મારે ફોટો પાડવો જ છે. એટલું કરવા ઉપરાંત પણ એ કહે છે કે નહીં થોડોક મારો વિડીયો પણ ઉતાર. કન્ડિશન બિલકુલ નથી, કારણ કે ઓક્સિજન બિલકુલ એની પાસે હવે છે જ નહીં, નહિવતમાં છે, કારણ કે એને પાછું વળવાનું બાકી છે. છતાં પણ નીમા કાંચાને કહે છે કે કદાચ હું પાછી જાઉં કે ન જાઉં પણ મારો વિડીયો તો લોકો સુધી પહોંચશે જ. એટલે પોતાની જાતે એ પોતાનું જે કેમેરો છે લઈ ગઈ હોય છે, એ કહે છે કે બેટરી નથી, આમ નથી, તો પોતાનો કેમેરોને પ્રોવાઈડ કરે છે અને કે તું મારું પીક ઉતાર, મારો વિડીયો ઉતાર,
કે કદાચ એવું બને કે કદાચ વળી પાછી હું પહોંચી કોઈ ન પહોંચું તો મારો વિડીયો, મારા છેલ્લા જે શબ્દો છે લોકો સુધી પહોંચવા જો કે નહીં, હું ફાઇનલી પહોંચી ગઈ છું. અને એ લોકોને મારે બતાવવું છે કે જે લોકો મને નાસીપાસ કરતા હતા. એટલે આ પ્રમાણે છેલ્લો ઉપર વિડીયો પણ તે ઉતારવાનો પોતાના શેરપાને કહે છે, ઇન્સિસ્ટ કરે છે. એનો શેરપા તો ખૂબ જ ખીજાય છે, પણ ફાઇનલી એનો વિડીયો ઉતારે છે. અને આપણને એને શબ્દો આપણને કદાચ તમે યુટ્યુબમાં સર્ચ કરો, તમને એની છેલ્લી ફાઇનલ ક્લિપ પણ આપણને જોવા મળશે. છેલ્લે કહે છે કે આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. હવે પોતે દુનિયાના ટોપ ઉપર છે ત્યારે એને એવું ફીલ થાય છે કે હું ડાન્સ કરી લઉં, રડી લઉં, થોડુંક હસી લઉં, એક સાથે બધું કરવાનું મન થાય છે. કારણ કે એટલી બધી એની ખુશીનો પાર નથી, કારણ કે જે એને નહોતું ધાર્યું એવું એને કરી નાખ્યું છે. જે અપંગ વ્યક્તિ હતી અને પોતે દુનિયાના ટોપ ઉપર હોય એનું માઇન્ડ ખૂબ જ એવું ફીલ કરે છે કે હું કંઈક ડાન્સ કરી લઉં, કૂદી લઉં, નાચી લઉં, રડી લઉં, હસી લઉં. એટલે કે માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. એટલે કે મારું મન એક પ્રકારનું કેલિડોસ્કોપ બની જાય છે લાગણીઓનું. કેલિડોસ્કોપ તો શું હોય, રંગો આપણને બતાવે, ઘડીએ પડે રંગ બદલાતા હોય તો આપણે કેલિડોસ્કોપ આપણને એક પ્રકારનું ઉપકરણ છે જે આપણને બતાવતું હોય છે. પણ એનું માઇન્ડ અત્યારે ઇમોશન એના બદલાતા હોય છે માઇન્ડ. ઘડીકમાં થાય કે હું નાચી લઉં, ઘડીકમાં એવું થાય કે હું રડી લઉં. એટલે કે એનું માઇન્ડ અત્યારે એક પ્રકારનું કેલિડોસ્કોપ બની ગયું છે. કયા પ્રકારનું? તો ઇમોશન્સનું, લાગણીઓનું. લાગણીઓ પલે પલે બદલાય છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક પાસે જીવન જીવવા માટે કંઈક રીઝન જોઈએ, કંઈક કારણ જોઈએ. મે બી ધીસ વોઝ માઇન. કદાચ આ મારી માટે હતું. આપણે જીવનમાં કંઈક માની લઈએ, કંઈક ધારી લઈએ, કંઈક ગોલ પ્રાપ્ત કરવા માટે વિચારીએ તો આપણું એ જીવન જીવવા માટે રીઝન બની જાય. આપણી પાસે ગોલ જ ન હોય, એમ જ ન હોય તો આપણે કોઈ દિશામાં આગળ વધી શકીએ નહીં. એટલે જીવન જીવવા માટે તમારી પાસે કોઈ રીઝન જોઈએ. એટલે કદાચ મારું આ જ રીઝન હતું અને જે મેં પ્રાપ્ત કરી લીધું. આઈ હેલ્ડ માય ફ્લેગ. એ પોતાનો ફ્લેગ લે છે એન્ડ રેઇઝડ બોથ માય હેન્ડ્સ. બંને હાથે ઊંચા કરે છે. હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. એટલે કે મારા દેશના રેકોર્ડને સ્થાપિત કરવા માટે એ પોતાના બંને હાથ ઊંચા કરીને પોતાના ફ્લેગને ફરકાવે છે. અને આ પ્રમાણે અરુણિમા છે એ પોતે પોતાનું જે સપનું છે તે સાકાર કરે છે. જે એક વોલીબોલની પ્લેયર હતી, પગ કપાઈ ગયો, પછી એનામાં કંઈક નવું સપનું જોવાની તે શરૂઆત કરે છે. જોકે ઇન્સ્પિરેશન એના બંને બી આપે છે, પણ ઇન્સ્પિરેશન આપવી ફક્ત જરૂરી નથી, પણ એના માટે મહેનત કરવી એ ખૂબ જ મહત્ત્વની છે. એ બે આપણે તો કદાચ એકાદ હાથ ભાંગ્યો હોય, પગ ભાંગ્યો હોય તો આપણે અવનવા રીઝન ધરીએ છીએ કે લેસન નહીં થાય, ટીચર આમ નહીં થાય. ત્યારે આ વ્યક્તિ તો એવરેસ્ટને સર કરી લે છે. એટલે આપણે જો ધારીએ તો દુનિયામાં કંઈ પણ કરી શકીએ છીએ, પણ એના માટે આપણી પાસે કોઈ ગોલ જોઈએ, કોઈ એમ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણી પાસે ઘણો સમય બાકી છે તમારી જિંદગીમાં. અત્યારે જ કોઈ ગોલ નક્કી કરો, કોઈ ધ્યેય નક્કી કરો તો તમે જીવનમાં એમાં આગળ વધી શકો. અને ફક્ત સપનું જોવું જ સહેલું નથી, એને સાકાર કરવા માટે આપણે મહેનત પણ અથાગ કરવી પડે. સપનું જોવાથી સાકાર થતું નથી. એના માટે તમારે વિઝન જોઈએ, દ્રષ્ટિ જોઈએ, એના માટે તમારી મહેનત જોઈએ. એટલે હજુ પણ તમારી ઉંમરની શરૂઆત છે, તમારે અત્યારથી જ કંઈક ડિસાઇડ કરવું જોઈએ કે મારે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક મેળવવું છે. તો તમે દુનિયાની કોઈ પણ તમને મુશ્કેલીઓ નડતરૂપ થતી નથી. નિષ્ફળતાઓ મળે જ, પણ એ કરતાં તમે આગળ વધો એ મહત્ત્વનું છે. એમાં કંઈક શીખતા રહો. તમે હિંમત હારી જાઓ, આપણે જીવનમાં ક્યારેય આગળ વધી શકતા નથી. એટલે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરીને પણ જીવનમાં આગળ વધવું એ આપણા જીવનનો મુખ્ય નિશ્ચય હોવો જોઈએ, એક પ્રકારનું એઇમ હોવો જોઈએ. And I hope you understand the unit very well. If any problem, please ask me.